गुड मॉर्निंग मित्रों, केम छो बधा मजामां दशो ने। जो मित्रों आपणे दवा सोटी थी ई कपास हवे हुकावा मंड्यो छे। जो आपणे दवा सोटी छे आमां आपणे दवा सोटी छे ने आ बाजू हजी नहीं सोटी, हवे सोटवानी छे दवा। जोई शको छो एटले आ कपास हवे हुकावा मंड्यो छे एटले बधी आपणे हवे दवा सोटी दईशुं। रूं थोड़ुंक बाकी रह्युं छे वेण्या वगरनुं, ई वेणी लईए एटले पछी आपणे बधी दवा सोटी देवानी छे। जो एक थैली अहींया पड़ी छे। जो काजल वेणवा आवी गया छे। शुं के ठार जबरदस्त पड्या छे। शुं के बोल 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 काक तो बोल। बोलती हूं तो मने शरम आवे। शानी शरम आवे? जो मित्रों आपणे हवे थैली पड़ी छे, हवे आपणे रूं वेणवानुं चालू करशुं ने आ बाजू बधुं बाकी ज छे। आ बाजू बधुं रूं वेण्या वगरनुं बाकी छे ने हवे आपणे वेणवानुं चालू करशुं ने ठार आजे फूल पड्यो छे ने हवे आपणे वेणवानुं चालू करशुं એટલે હવે ચાલો तर હવે આપણે વેણવાનું ચાલુ કરીએ। ठार पड्यो छे એટલે રૂ फटोफट खेंचाय छे, नके ठार ना होय तो पछी वार लागती थी। नके अमुक कालामां रूं रही जातुं, ठार ना होय ने तारे। जो रूं फटोफट खेंचाय। एक थैली आगळ पड़ी छे ने? हां पड़ी। हैं? आ पड़ी आ તમારે। रो अमी बे जणा वेणीए छीए तोय पण ओहरतुं नथी, वार बहु लागे छे। जो આવી રીતે કાલા ભેગા આવી જાય, ઠાર વધારે હોય ને ત્યારે ને તડકો હોય ત્યારે ગતું ઓછો આવે। હાજના વેણવા આવીએ ત્યારે આવી રીતે કાળા ના આવે। જો જેવા કાલા આવી ગયા છે ભેગા। कचरो વધારે આવે છે આમાં। પાછળથી લેવાને આથી લઈ લો તો ના ધર લઈ લો પછી ઠાર ના પડી જાય ને જા હુકાશે ને પછી આ બાજુ બધો વેણાઈ ગયો છે અને હવે આ લેબડેથી કરીને આ બાજુ બધો બાકી છે। તાર થેલી ના લઈ આ મારી છે તમારી નહીં તમારી સહી કરી પાછળ છે એમ મારી થેલી આ પડી લઈ લો જય એ તો નાખવા જ આવી પડશે। અને હું થેલી નાખતા હું। જો મિત્રો આપણે આવડો ઢગલો કર્યો છે રૂનો, વેણી વેણીને બધું આટલે ભેગું કર્યું છે। આટલું ભેગું કર્યું છે, અડધું વેખી માર્યું છે ને અડધું ભેગું કરવું પડ્યું છે। જો આ બાજુ એરંડા છે, આપણે આ થેલી ખાલી કરવા આવ્યા હતા, હવે ખાલી કરીને હવે આપણે વેણવાનું ચાલુ કરશું। એરંડા પાછળથી વાવ્યા હવે એકદમ ઉપડ્યા છે, હવે ઓલા મોટા એરંડા ભેગા થઈ જશે। આ બાજુ બધો કપાસ સુકાવા માંડ્યો છે, આપણે આમાં દવા છોટી દીધી છે। જેમ તડકો પડશે એમ વધારે સુકાશે। जो आ बधो कपास सुकावा मंड्यो छे।
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી.